આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચંદ્રિકાને આમ તો ખેતીનું કામ કાંઈ નથી આવડતું, એમ છતાંય જો કેવી સરસ સહકાર આપવાની વાત કરી. અને સાથે સાથે એ ગામડામાં પણ રહેલી નથી, તો પણ એને એ તૈયારી છે કે જો સારું જીવનસાથી મળે તો ગામડામાં પણ મને કાંઈ વાંધો નથી. તો આ એક સરસ વાત કરી છે ચંદ્રિકાએ. ધોળકા તાલુકાનું ગામ છે અને ત્યાંના જે ભાઈ છે એમની સાથે આ વાત કરાવેલી છે ચંદ્રિકાની. તો સાંભળો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, એ પણ ખાસ જરૂરી છે. અને હવે આપણે ખૂબ વેઇટિંગ વધી ગયું છે, તો આપણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં મિનિમમ ચાર્જ રાખી શકાય કેમ, એનો મેસેજ આપણે કરીએ છીએ. તો ઘણા લોકોનો એવા મેસેજ આવે છે કે 500 રૂપિયા ચાર્જ રાખી શકાય અને એ શૈક્ષણિક સંસ્થામાં ક્યાંક વાપરી શકાય, એવું ફંડ જો ભેગું થાય તો કરી શકાય આના માધ્યમથી. અને જે દિવસે વાત કરે તે દિવસે જ આપણે એનો વિડીયો મૂકી શકીએ અને એક્સ્ટ્રા તરીકે પણ મૂકી શકીએ. 2 વિડીયો તો આવે જ છે, પણ ત્રીજો વિડીયો એનો મૂકી શકીએ. તો આ માટે જો આપણને જો મેસેજ મળશે તો આપણે એવું કરી શકીએ, લોકોને ઉતાવળ હોય તો. અને એના માટે મેં સ્કેનર પણ મેલેલું છે. એક આપણી સંસ્થા જ છે, એમાં ઘણા બધા દીકરા દીકરીઓની આપણે શૈક્ષણિક ફી ભરેલી છે. એવી સંસ્થા આપણી એક હાલે છે, સાવિત્રીબાઈ ફૂલે ટ્રસ્ટ. તો એના માધ્યમથી આપણે હોશિયાર દીકરા દીકરીઓને આપણે મદદ કરી શકીએ. તો આ એક સ્કેનર પણ આપણે મૂકી રહ્યા છીએ, તો એ જોઈ લેશો. અને એવી જો ઉતાવળ હોય તો જ આપણે ચાર્જ લેવાનું થાય છે, બાકી આપણે વિધાઉટ ચાર્જથી જ આપણે કામ કરીએ છીએ. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હલો. બોલો અમૃતભાઈ. અરે સાહેબ, તમે બહુ બીજી રહો. કઈક તો જવાબ કઈક આલતા હોય તો મને કઈક ખોટું ના લાગે. તમે જવાબ નથી આલતા. એવું થતું હોય, પણ મારા ફોન જ એટલા આવતા હોય, બરાબર ને, કે નથી ટાઈમ રહેતો. બોલો બોલો, શું હતું? બસ આ તમારા જીવન સંઘનીમાં એક અમારા મિત્રનું કામ હતું. હા હા હા, બોલો બોલો. કોઈ ઉંમર એવી મોટી ઉંમર લાયક કોઈ હોય તો મને વાત કરજો. એટલે 2-3 વિડીયો આપણે મેલેલા છે, એમાંથી કોઈનું છે તમારે? આ એક છે, એમાં મેં તમને જે ચંદ્રિકાની વાત કરી હતી ને, હા હા. સુરત વાળી, હમ. જે નસુર બાળ છોકરી છે, એનું થાય તો મારા ફૂઈનો છોકરો છે. મેં તમને વાત કરી. શું કરે છે ભાઈ આપણે? એ ભાઈ પોતાની 20 થી 25 વીઘા જમીન છે, 3 ભાઈ છે, 2 ભાઈ નોકરી કરે છે અને એક ઘરે છે. ઘરે ટ્રેક્ટર બેક્ટર બધું છે. એમ? ખેતી કાંઈ નહીં કરવા દેવાનું, એની ગેરંટી. અને રહેવાનું ક્યાં છે એમનું? મેટાળ ગામ, બાવળા જોડે મેટાળ ગામ. ગામ? આપણે કેન્સિલ ને તમે ગૂગલમાં કેન્સિલ નાખો, કેન્સિલ. હા હા. એટલે કેન્સિલ જે ગુજરાતમાં કેન્સિલ હે ને, જે ગોલ્ફનું મેદાન, હા 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 હા. એના કાંઠે જ રહે. એમ? હા. કેટલી ઉંમર છે ભાઈની? એ ભાઈની ઉંમર લગભગ 25 થી 26, 27. લગ્ન થયેલા છે? હા. એમાં એનું છૂટું થઈ જાય. કેવી રીતે છૂટું છે? અહીંયા એ મારા માસીની છોકરી હતી અને મારી ફૂઈનો છોકરો. હા હા. પણ એકબીજાને બે માણસને હળીને, મારા માસીની છોકરી સહેજ મર્દ જેવી હતી એટલે એને ઓછું પસંદ આવ્યું. સાહેબ નહીં એમ ને? એમને તો આપણે કેટલું છે? એ કંઈક 8મું 10મું ભણેલો છે. બરાબર. ખેતી કામ કરે? સારું છે. એને ઘરની ખેતી, અમારી વણે જમીન વારી. એટલે ઘરની ખેતી, એટલે ખેતી કરે છે પોતે? હા, પોતે ખેતી કરે ને પોતે કંપનીમાં જાય. એને એવું થાય કે હવે ખેતી કામ નહીં, હા હા. ફસલ પૂરી થઈ જાય તો કંપનીમાં જોઈન્ટ થઈ જાય. એમ? હા, તો એને 10, 15, 10, 12,000, 13,000 રૂપિયા મહિને આવે. બરાબર બરાબર. તો એને એને એ કેમ ફોન નથી કરતો? તમે કરો છો તો એને ચંદ્રિકાને વાત કરવી હોય તો એને પોતે કરવી પડશે ને? હા, પણ ચંદ્રિકા અરે વાત કરવી હોય તો એને પોતે કરવી પડે. એટલે ચંદ્રિકાને કઈ બાળક ખરું? એને એક દીકરો છે, એને એના જેનાથી છૂટી પડી ને એને આપી દીધો. અચ્છા, એવું છે. ચંદ્રિકા કેટલું ભણેલી છે? એ તો 6-7 ધોરણ ભણેલી. ના ના, આ સારું જ છે. આ એ છોકરો
ભણેલો છે 8-10 ચોપડી, પણ હોશિયાર, એમ છોકરો સારો છે એમ, પણ સહેજ હામળો છે. એવું છે? હા. હમ. આમ ચંદ્રિકાની હાઈટ કેવી છે? એ તો આપણને ખબર નથી કઈ. નહીં તો પછી કીધું મારો ભત્રીજો હોય એક. બીજો? હા, મારો સગ્ગો ભત્રીજો, મારા ભાઈનો છોકરો. જો છોકરી સારી હોય ને સંસ્કારી હોય છોકરી તો બહુ ટોપ છે. તો કરીએ. એમ? અને એની ઉંમર કેટલી છે એ જોવું. એની તો 28 વર્ષ. ના, ચાલે એમ તો. છોકરાની એ 25-26 વર્ષની. કામ શું કરે એ છોકરો? હા, એ છોકરો કામ શું કરે? એ કંપનીમાં જોબ, કંપની એમ્પ્લોય છે, 22,000 પગાર. હે? ભત્રીજો હોય એને ખુદને 4-5 વીઘા જમીન. બરાબર. એ જ ક્યાં? મારી જોડે 8 કરોડની જમીન છે સાહેબ. હે? એકું તો અમે ચારે ભાઈ 2-2 કરોડ રૂપિયા આવે. હે? તોય બીજી જમીન પડી રહી. બરાબર. અમારે વડે જમીનોના ભાવ બરોબર. તો કીધું જો ચંદ્રિકાને હરખું આવે ને સેટ થાય ને તો મારું કોઈના છોકરાનું કરીએ. ત્યાં એટલો જમીનોનો ભાવ. એમ? હા. બરોબર. તો થાય તો કરીએ. એ છોકરાને વાત કરો તો પછી આગળ વધાય ને આપણે. હા, તે છોકરા હારે વાત કરીએ તો છોકરાનું હું વાત કરું. હા, તો વાત કરીને કયો આપણે ચંદ્રિકાને વાત કરાવી દે હું કોન્ફરન્સમાં, બરાબર ને? અને બીજા નંબરની અંદર હું એવું કહેતો હતો કે કોઈ મોટી ઉંમરની બાઈ એવી હોય ને, હા. તો મારો ભાઈ, મારો સગો ભાઈ છે, કાકાનો છોકરો, એ હમણાં 4-5 મહિના 6 મહિના જેવું થયું રંડાપો. હા. અને એને 2 છોકરા મોટા, એ કોલેજ કરે. હા. પછી મારી કરતા નાનો. હા. અને બીજો એની જોડે પેલું અશોક લેલન નો ડબ્બો આવે ને, અમારે કંપનીમાં હમણાં 13 લાખની ગાડી લીધી છે એને. અને એ છોકરો ગાડી ફેરવા. એમ? અને ઘરનું ટ્રેક્ટર છે, એ ખેતી કરે. જે છોકરો રંડાણો ને એ છોકરો પોતે ખેતી કરે. બરાબર. આપણે તમે પેલી વાર આયા હતા હા. મારા ઘરની આ બાજુ 3જા નંબરનું ઘર નતું પેલું ઊંચું ચણતર, તમે ક્યાં કોનું મકાન? હા. પાકું મકાન નતું આ બાજુ જમણી સાઈડ મારા વાળી લાઈન માં જ તે. હા. એ જ ઘર. અને ઘર બનાવ્યું સાહેબ 30 લાખ રૂપિયાનું આલા ગ્રાન્ટ મકાન બનાવ્યું. એ છોકરાના પથ્થર, એ મકાનના પથ્થર કામ કરવા માટે થઈને લાવતા હતા પથ્થર. એમ પથ્થર પડ્યો, એમ એ છોકરાનો પગ ભાગ્યો. હા. અને એની મમ્મીને હાયકારો લાગી ગયો. એ બીપી ની ગોળીઓ ખાતી છે એવી કોઈને ખબર નહીં, એમ બીપી બંધ થઈ ગયું. હા. એમાં એ મારા ભત્રીજાની, મારા ભાઈની વહુ એક્સપાયર થઈ ગયા. એને લાવવું બૈરું. જો કોઈ એવી બઈ હોય, નસુરી હોય કે છોકરા ના થતા હોય, એવું કઈક હોય ને ઘર ચલાવે એવી સારી હોય, તો કોઈ જાતની ઉપાધિ નહીં, ખાલી રોટલા ઘડી આલવાના. કેટલી ઉંમર છે એમની? એમની 35-40 વર્ષ થયા. બરાબર. હા, તો વાંધો નહીં, એવું કઈ કરશે તો કેવડાવી, બરાબર ને? એવું તમારા આવા મગજમાં ઘર બારની કોઈ જાતની ચિંતા નહીં. હે? હા, ઘરનું ટ્રેક્ટર, ઘરે જમીન છે, બધું જ છે. બીજું નાનો છોકરો રહ્યો ને, એ અમદાવાદ MRF કંપનીનું ટ્રાન્સપોર્ટ નું કરે, પોતાની ગાડી એ બોલેરો. અશોક લેલન ગાડી લીધી હમણાં એને 12-13 લાખ રૂપિયાની. હે? હા. પણ એ કે હવે અમૃત મારી કરતા નાનો, મન કે અમૃતભાઈ આવી જિંદગી જાશે કેમ હવે? અઘરું થાય, સાચી વાત છે. તો મને કે ત્યાં ગોઠવણ કરી આપો. મેં કીધું હવે ગોઠવણમાં તો મારા સાહેબ ને વાત કરવી પડે. એ એક ટ્રસ્ટ ચલાવે છે ને એમની જોડે આવું કોક આવી જાય તો કીધું કામ થઈ જાય. હા, બરાબર. તમારી ટોટલી જવાબદારી હું લઈશ. તમે કોર્ટમાં ઉભો કરશો કે ગમે ત્યાં, હું સહી કરી દઈશ. એમને. હા. ના, કઈ વાત નહીં. અને પેલા ચંદ્રિકાનું પૂછીને વાત કરજો. આ તમારો જે છોકરો એને પૂછી લો, બધો વિડીયો સંભળાવી દો, અને પછી મને ફોન કરો. ચંદ્રિકાને આપણે ચંદ્રિકાનો વિડીયો તો સાંભળો. ચંદ્રિકાનો વિડીયો તો એને સાંભળ્યો, એને પછી મને ફોન કર્યો. હે? હા, એને ખબર કે સૌરાષ્ટ્રની અંદર મારા ભાઈ બધે જાણીતા હોય. હા, બરાબર. એટલે એને મને કે ભયા તમે PM મારું સાહેબ ને ઓળખો? મેં કીધું PM મારું સાહેબ તો આપડા ઘરે આયેલા, તને શું થયું કીધું? હા, બરાબર. થયું શું કીધું? તને કઈ કર્યું કીધું?
પણ કે હા મેં તમારામાં એક વિડીયો નાખ્યો. મેં કીધું છે નો. હા મેં કે તમે સાંભળીને પૂછી જુઓ ને સાહેબ ને શું કે છે. હા પછી બરાબર પછી મેં વિડીયો સાંભળ્યો એટલે પછી એને મને ફોન કર્યો. મને કે આ આપણો સેટ થાય એવું છે. હા સાહેબ વાત કરો જો થાય તો આપણે બધી જવાબદારી હમ આપણે આપશું એમને એમ. બરાબર અને હું બેઠો છું તો તમને બધી જવાબદારી આપીશ. એમ. હા. હા તો એની યારે વાત કરવી હોય તો મને કહેજો, એને વાત જો ચંદ્રિકાને જો વાત કરી દો. એને કાળા ધોળાનું એવું ના કરવું હોય ને વ્યવસ્થિત રહેવું હોય હા આખી જિંદગી, હા હા અને એ છોકરીના જીવનમાં ક્યારેય તકલીફ ના પડે. હા બરાબર હા બરોબર. તો એની યારે કીધું વાત કરાવું તો હું કદાચ તમારો નંબર આપું એને, હા આપો કાંઈ વાંધો નહીં. અને તમે કદાચ એનો ફોન ઉપાડો. હા તો કાંઈ એનો નંબર શું છે? એનો નંબર હું 2 મિનિટ ચાલુ રાખજો. હા હા તમારામાં નાખી દઉં એ ભાઈનો નંબર? નહીં પણ મને કહો તો ખરા શું નંબર. બે મિનિટ 2 મિનિટ. એનો નંબર છે છેલ્લે 1989. 1989 છે ને? હા, કાંઈ વાંધો. ક્યારે રિંગ કરશે એ મને? અત્યારે જ કરાવડાવું. કરાવો હાલો. Yeah. હા ભલે વાંધો નહીં, તો વાત કરાવી દઈએ આપણે. વાત કરાવું, અત્યારે જ વાત કરાવું. હા ભલે વાંધો નહીં, ભલે કરાવો. હા The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એણે તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. કૃપયા લાઈન પર બની રહો. હલો હલો હા હેલો. એ આ મારું સાહેબ હારે ભૂપા વાત કર. મારું સાહેબ હારે વાત કર. હા હા ભાઈ બોલો તમારે હું વિડીયો જોયો તમે ચંદ્રિકાનો? હા. કેમ લાગ્યો તમને? સારું લાગ્યું સાહેબ. સારું લાગ્યું? તો હું કામ શું કરો તમે? હું ખેતીનું કામ કરું સાહેબ. ખેતીનું કામ કરો છો? હા. કેટલી જમીન છે? મારે 20 વીઘા આવે છે બરોબર. મારા ભાઈ 3 ભાઈ વચ્ચે બરોબર. હા ઘરે ખેતીનું ટ્રેક્ટર બેક્ટર છે. હા બરોબર. ઘરનું ટ્રેક્ટર છે? બરોબર. ભેંસું છે એમ તો રાખ. ભેંસું રાખું સાહેબ. હે એ બધું હશે મારે કહીને ખબર છે અમૃતભાઈ. મેં એમને વાત કરી હતી. મેં કીધું મારું સાહેબ ને વાત કરો કીધું. બરાબર. ખેતી કામ સાહેબ કાંઈ નહીં કરાવું તમ તારી. એ છોકરીને જો એને પોતાને કરવું હોય ને કે ભાઈ મારું છે તો કર, બાકી કોઈ જબરદસ્તી કાંઈ નહીં કરાવડાવું. એમ. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 3 ભાઈ છીએ. મારી મમ્મી છે. મારા ફુવા એક્સપાયર થઈ ગયેલા. કેટલા ઉંમર કેટલી થઈ? 35-36 વર્ષ હોવો સાહેબ. 36 વર્ષ કેટલી થઈ તારી ઉંમર લે? હા 35-36 વર્ષ. ના સાહેબ આપડે ખોટું નહીં બોલવાનું સાહેબ. આપડે ખોટું પેલે લગ્ન થયા હતા? અગાઉ લગ્ન થયા હતા? હા અગાઉ લગ્ન થયેલા. એમાં શું થયું? બસ એમાં શું હરખાઈ નથી આવી સાહેબ અમારે 2 માણસને બરોબર. એટલે મેં છૂટું કરી નાખેલું. બરાબર. અત્યારે આમ ખેતી કરો ને શું કરો? કેટલી આવક કેટલી હશે મહિનાની? ખેતીમાં અત્યારે આવકમાં શું 12 મહિનાની આવક આવે સાહેબ બરોબર. બરોબર. બીજું ભેંસું નો પગાર ને એવું આવે એ. 1200 મણ ડાંગર થાય સાહેબ આ ચોખા. હા એ ખેતી સારી સાહેબ. તો સારું કહેવાય. 300 મણ ઘઉં થાય. સારું કહેવાય તો. કાંઈ નહીં હાલો ચંદ્રિકારે વાત કરો. હું લાઈન ઉપર લઉં છું. ચાલુ રાખજો.
હલો. હા બોલો. હા ચંદ્રિકા, કેમ છે? મજામાં? હા મજામાં. હા હા. હમણાં તો ફોન કરવાનો ટાઈમ નથી રહેતો. સાચી વાત, સાચી વાત. હું ઓલા કાર્યક્રમમાં પડી ગયો હતો અને પછી બધું એવું હતું એટલે થોડુંક એવું થઈ ગયું એમ. જમી લીધું? હા ના, બાકી છે, પણ એક ભાઈનો ફોન આવ્યો ને તો એની હારે વાત કરી તો કે મારે ચંદ્રિકારે વાત કરવી છે. ધોળકા તાલુકાના છે, 20 વીઘા જમીન છે, આમ વેલ સેટ છે. અગાઉ એના લગ્ન થયા હશે પણ કઈક નહીં બન્યું હોય તો છૂટું થયેલું છે. બરાબર, તો આપડી સમાજ છે. સમાજનો છે. હા હા હા, તો કરવી છે ને. વ્યવસ્થિત છે? હા, એટલે મારી તો પહેલી વાર જ વાત કરે છે, પણ અત્યારે પૂછી લે ને તો એની હારે વાતચીત કરીએ આપણે, પછી એના જે કાંઈ ડોક્યુમેન્ટ મગાવશું પછી. બરાબર ને? હા તો સારું, આપો. હા, ચાલુ રાખી. હા ભાઈ, વાત કરો. ચંદ્રિકા લાઈન ઉપર છે. હેલો. હા બોલો. તમારું નામ શું? ગણપત. એવું, ગામ કયું તમારું? મેટાલ. ધોળકા બાવળા તાલુકો. બાવળા તાલુકો, મેટાલ ગામ, અમદાવાદ જિલ્લો. શું જોબ કરો તમે? જોબ નહીં કરતો, ખેતી કરું છું. એવું છે. હા. ચલો. મારો વિડીયો સાંભળો? હા, તમારો વિડીયો સાંભળે ને. કેટલા બેન થાય? 3 ભાઈ બહેન. 3 ભાઈ અને 3 બેન. તો બધા સૌ ના કરે. તમે મોટા નાના? હું વચ્ચે. મોટા ભાઈ મેરેજ થઈ ગયા? મોટા ભાઈના મેરેજ થઈ ગયા. હા, નાના ભાઈ છે તમારથી નાના? એમના મેરેજ થઈ ગયા. તો તમારા? મારા બાકી. કેમ નથી કર્યા મેરેજ? મારા મેરેજ કરેલા હતા, મેં તલાક આપેલી હતી. કેટલો ટાઈમ થી મેરેજ થયા? મેરેજ થયા લગભગ 6-7 વર્ષ જેવું છું. એવું છે. બાળક? બાળક હતું તમારે? બાળક કાંઈ જ નહીં. એવું તો તમારે શું આમ કઈ વાંધો હતો કે? હા, એટલે આમ શું વાંધો આવ્યો બે? કશો જ વાંધો નતો, બસ બે ને હરખાઈ નથી આવતી એના કારણે છૂટું કરી નાખ્યું. બરોબર. હરખાઈ એને નહોતી આવતી કે તમને નહોતી આવતી? હા, એને નહોતી આવતી કે તમને નહોતી આવી હરખાઈ? બે ને હરખાઈ નથી આવતી સાહેબ. બરોબર, લાઈફ જિંદગી જીવવાની હતી. બરોબર, એટલે બે ને હરખાઈ ના હોય શું જિંદગી પેલે કરવાની એના કારણે. હા, એ તો બોલો. ચંદ્રિકા, હું મારું સાહેબ નો ભાઈબંધ બોલું. મારું ગામ ધોળકા હે અને મારું સાહેબ મારા ઘરે પણ આવેલા. મારું સાહેબ મને ખાસ ઓળખાય. મારા ભાઈનો દીકરો હે અને ઘરે જમીન બમીન બધું હે. તાર કોઈ જીવનમાં તારો વિડીયો મેં સાંભળ્યો એટલે મેં મારું સાહેબને ફોન કર્યો કે આવી દુખિયારી છોકરી હોય તો કીધું આપણે લઈ જઈએ ને આપણને કોઈ તકલીફ નહીં. બરોબર. તમે કોઈ પપ્પા બોલો કે? ના, હું યાર ભાઈ બોલું, મામાનો દીકરો બોલું. એવું છે. એટલે કોન્ફરન્સમાં બધી વાત કરો છો કે? હા, કોન્ફરન્સમાં છે. આવડા ભાઈ છે? હા, એ ભાઈ અમૃતભાઈ છે ને, એ કોન્ફરન્સમાં છે. કોમ્પ્લેક્સ વાત કરી. બરોબર. એવું છે. બરોબર. મને તો પેલા મને ખેતી કામ ને એવું નથી આવડતું. કોઈ વાંધો નહીં, ખેતી માં નહીં કાંઈ કરાવડાવું, ઘરનું જ કામ કરાવવાનું છે. ના, એ તો ભાઈ એવું ન હોય, એ શીખવું પડે, પણ આવડતું નથી. હું પેલા કહું છું તમને. અરે કોઈ વાંધો નહીં, આપણે કાંઈ એવું કોઈ જ કામ નહીં કરાવડાવું ખાલી. હું એને તડકો સહન નથી કરી શકતી. ખોટું ક્યાં? બસ. ચંદ્રિકા, 2 મિનિટ મારી સાથે બકા વાત કરીશ? હા બોલો. હાલો. હું એવું કહેવા માંગુ, તારે કાંઈ જ કામ નહીં કરવાનું. એ ભાઈ જો ખેતી કરે છે અને દોરાની મિલનો કારીગર છે. હા, બરોબર. ધાગા મિલની અંદર જાય ને નોકરી તો 15,000 થી 17,000 રૂપિયા મહિને આવે. એના ગામ જોડે જ છે કંપની.
પણ એ ભાઈને 20 વીઘા જમીન પોતે સંભાળે છે એટલે ક્યાંય જવાની જરૂર નહીં આ જમાનામાં. ગુલામી કરવા જવું એના કરતા સ્વતંત્ર ખેતરમાં કામ કરવું હા અમને એ યોગ્ય આપણું લાગે. પોતાનું આપણું પોતાનું સમજ તો પડી? ફેર પડે એમ. હા સમજાઈ ગયું મને. બીજા નંબરમાં આપણે બહાર તારે ગાડીએ કોઈ- આવી અને ઘરનું કરવું તો ફેર પડે ને એમ. જો તારે ભેંસ દોવી હોય તો પગ ખાક માર ભેંસ દોવી તો કહેવાનું. બાકી તને એવું તો નહીં તમે કે આવો ભેંસ દોવા દે. મને પણ દોતા કેવો? નતા એટલે હું કેવાનો કહું તમારે મતલબ શીખવાડવું પૂરી પડે. પ્રકૃતિ સાહેબ કહેવાનો મતલબ એવો કે પૂરી પ્રકૃતિ જીવન જીવવાનું ગામડું કહેવાય. હા બરોબર. બાકી તમને કોઈ મેં જાતનું તો તકલીફ આ ના પડે. વિડિયા બધા મેકા ને એ મારી રિયલ હકીકતની કહાની છે. એમાં એક શબ્દ એનું કંઈ ખોટું નથી. અમે હકીકત તમે જ સાંભળો કહીએ. જોવો અને હું અહીંયા છો તમારા ફ્રેન્ડ દીકરો થાય મામા દીકરા થાય એ મને સમજે હું એને સમજુ. અમે બે વાતચીત કરી 15 દી પછી હું હમણાં હાથે માથે પર મારું છે મારા ઘરે જવાની જ છું. 1-2 દિવસ અમારે જેટલા દિવસની રજા છે ને એટલા દિવસ હું રોકાઈશ. 1 દિવસ કે 2 દિવસ એમ. ત્યારે તમે આવજો તમતારે ત્યાં. વાંધો કારણ કે નહીં. હરું ભરું જોઈ લે ને એટલે વાંધો ન આવે એમ. તમારે ઘર જોવું છે? હં. તમારે ઘર જોવું હોય ચંદ્રિકા તો તમે આવો. તમારે ભાડું ના હોય તો હું ભાડું નાખું. હં. સુરત થી આવી જવાનું ડાયરેક્ટ અમદાવાદ થી તમને બાવળ આવે એટલે તમને લઈ જઈએ. એટલે અમદાવાદ પેલા આવવું પડે કે તમારે સુરત થી વડોદરા થઈને બગોદરા 2 ચોકડી આવી જાવ તો લઈ જવું. ધોળકા આવો તો ચાલે. ધોળકા ને ધંધુકા કે ઈ? હા સુરત થી વટામણ આવો ને ડાયરેક્ટ ગાડી તમે સુરત થી રાજકોટ જતી કોઈ પણ ગાડી હોય એમાં ગયા હો ને. ના એમ નહીં હું મારી વાત સાંભળો પેલા હું છે ને મારું સરના ઘરે જવાની છું 7 આઠમે તો ત્યારે એમની ઘરે આવીશ ને પછી મારું સર ને એવું લાગે ને બધું આવશે હરું તમારું ગામ કયું? અત્યારે તો હું સુરત રહું છું. અને આમ ગામડે આવવાના ક્યારે કયા ગામડે જવાના? એટલે હું આ મારા સરની ઘરે જવાની હું આપણે બાબરા બાબરા આવો તો મને ફોન કરી દેજો ચંદર. હું એવું થાય તો આપણે બંને હારે ગાશું મારું સાહેબ ના ઘરે. નહીં એને તમારું અમદાવાદ આઉટસાઇડ પડે. એ તો સુરત થી સીધી અહીં બાબરા ઉતરી શકે ને. હા તો વાંધો નહીં. આપણે એટલે હું બાબરા આવીશું. પછી જો આપડા મારું સરના ઓળખીતા હોય ને તો મારે વધારે હાથ. કારણ કે અંદર થતું હોય ને તો મારે કારણ કે મારું સર માય છે ને બાપે છે ભગવાન છે મારે. અમૃતભાઈ ને ઓળખો છો એટલે તમને આખી ડિટેલ આપશે અને આખું સૌરાષ્ટ્ર મારી ડિટેલ આપે. ના આપણે મારું સર હોય ને એટલે કઈ ઉપાધિ જ નહીં. એવું તો નથી કે મારું સાહેબ ને કોઈ જગ્યાએ ગોત્યું છે ને હું છું વચ્ચે. મારું સાહેબ ને મેં કીધું તમે કહો એમાં હું લખાણમાં સહી કરું અને મારો ભાઈ છે. અને આ જીવન ચંદ્રિકાને તકલીફ ના પડે તો પછી અને હું મારે તો મારું સર ને ખબર જ છે એટલે મારે તો જો મારું સર જ છે જે છે ને એ મારો પરિવાર મારું સર જ છે. આગળનું ગણું તો ઈ મારે પાછળના ગણું તો ઈ. તમને એમ થાય કે ના ભાઈ પરિવાર મને મળ્યો તો કોઈ જાતની ચિંતા નહીં કરવાની. એકવાર તમે એકબીજા જોઈ લો. તમે એમનું ઘર બાર જોઈ લો. અમારે જે ઘરમાં રહેવાનું છે ઘર તો જોવું પડશે ને. ધાબા વાળું હોય નળિયા વાળું હોય કે સાદા નળિયા શું નહીં. એવું નથી. જો છોકરાનું વ્યવસ્થિત સરખો હોય મારું વ્યવસ્થિત એકાબીજાનું મન મળતું હોય સ્વભાવ એકાબીજાનો સેમ હોય તો ઘર બાર નહીં જોવાનું. અને આપણે જયારે જઈમાં ને ત્યારે કાંઈ વસ્તુ નહીં આપણે પહેરીને તો આવ્યા નતા. એ વાત તમારી હારી. જન્મ્યા ત્યારે કાંઈ નહોતું પણ અત્યારે ફેસિલિટી બધું જોઈએ છે. બે જણાનો સપોર્ટ હોય ને તો આગળ વધીએ છે. એક આમ હાલતો ને ઓલી બાજુ હાલતો એમનો મેળ આવે. બરોબર. સપોર્ટ હોય ને તો આપણે આગળ વધીએ. હું લગભગ છે ને અમારા અહીંથી રજા આવી છે ને કેટલા દિન રજા હોય ક્યાં ખબર પડે. હું ફોન કરીશ મારું સર. તમે કંપનીમાં છો? હા હું અહીંયા ઓફિસમાં જાઉં છું. અચ્છા. એમ તો સુરતમાં મારા કેટલાક મારા ગામના છે ને સગાવાલા ઘણા પણ મારે કોઈની જરૂર નહીં. મારું સાહેબ છે એટલે કોઈ ટેન્શન નહીં. મારે એમ જ છે કારણ કે મારું સર એ બધું મારું સાંભળ્યું છે. આમાં ન બોલાય કારણ કે આ વિડિયો લાઈવ થવાનો છે. સગી ભાઈનો દીકરો છે બરોબર. એ કોઈ આલતુ ફાલતુ માણા નહીં. મારી સગી ભાઈનો દીકરો ને મારું સાહેબ મને ખુદ ને ઓળખે. મારા થકું તમારી બેસવાનું તમને યોગ્ય લાગે તો બાકી નહીં. ના એમ તો મારું સર એ આમ ફોન એકાબીજા ફોન કરી છે ને ઓળખ્યું. અને તમારે કાંઈ પણ ડિટેલ કાઢવી હોય ને તો તમારે હે ને આપણે આપણી વાળા છે ને મનસુખભાઈ રાઠોડ
એમને ખાલી પૂછો ને કે ચંદ્રિકા કેવી છે એટલે તમને બધું કહે કારણ કે ઘરે રોકાણી હતી 2 પણ મનસુખભાઈ પૂછો તમે કે અમૃતભાઈ ધનવાડા વાળા કેવા માણસ. અને મને રાખી છે ખોટું ન કહેવાય આમ દીકરીની જેમ મને રાખી કાંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો એ મને ખવડાવતા પીવડાવતા. ફોન હતો હા પણ મેં એવી કાંઈ વાત કરી નહીં. જેમ કે મારું સાહેબ જોડે આ કેસ તો મારું સાહેબ જોડે પડ્યો તો પછી મારું મનસુખભાઈ હું લેવા કાંઈ કેવું પડે. હા એ તો મનસુખભાઈ જોડે કોલ કરાવવું હોય તો તારે મનસુખભાઈ જોડે કોલ કરાવવું. હા એ તો આપણે મારું કરવું હોય તો ઉપાધિ જ નથી. એમ તો મારે બધા ભગવાન જેવા છે. એમ ફોન કરું ને હાલો મારે લગ્ન કરવાના. જો હું એક સામાજિક કાર્યકર્તા છું અને સમાજની દીકરી કે સમાજ દુખી થાય એ મને પસંદ ના આવે. મારો ભાઈ હોય તોય શું કે મારી બેન હોય તોય શું. હા સમજો પણ કોઈને દખમાં નાખવું એ મારી ફરજમાં નહીં આવતું. અમે સમાજના કાર્યકર્તા અમે દખ માણસોનું દખ જોઈને દખમાં ભાગીદાર થઈએ એ અમે સમાજના કાર્યકર્તા. પૂછો મારું સાહેબને પૂછો કે અમૃતભાઈ ઠીક સાવરકુંડલા સુધી કેમ લાંબા થયેલા એ સાહેબની ખબર હતી. બરોબર એટલે તમે એકબીજા જુઓ એવું થાય તો તમે બાબરે આવો એટલે મને સાહેબ મને ફોન કરશે અમે બાબરે આવીશું બે. હા વાંધો નહીં. આખી ફેમિલી આવજો બે નહીં એમના મમ્મી પપ્પાને લઈ આવો એ લોકો મને જોવે. મારા ફુવા એક્સપાયર થઈ ગયેલા 4-5 વર્ષ છે. એવું મારી ફઈ એક જ છે. બે દેરાણા જેઠાણા એ એક ભાઈ નોકરી કરે છે કંપની જોબ. આ ભાઈ કંપનીમાં જાય ખેતીવાડી ના હોય તો કંપનીમાં જાય ખેતીવાડી હોય તો ખેતરનું કામ કરી લે. સમજો ભાઈ. કાંઈ નહીં અમૃતભાઈ તમે છોકરાનો ફોટો મને મોકલો બરાબર અને હું ચંદ્રિકાને મોકલી દઉં. 7 8 ઉપર મારા ઘરે આવે ને ત્યારે હું તમને ફોન કરું ત્યારે છોકરાને એની મમ્મીને લઈને આવો તમે બરાબર ને. હા પાકું. હા ભલે 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 વાંધો નહીં. હા તો મારા ફોટો મારું નાખી દેજો. હા 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 મારા ફોટો નાખી દો એના ફોટો નાખી દો. જો એનું પછી ઈચ્છા હોય ને વાત મન મળતું હોય તો એકાબીજા થોડા દિવસ વાતચીત કરવી. તમારો ફોટો બહાર નથી જોતો એ મારું સાહેબ કહે કે ચંદ્રિકાનો ફોટો આલું તો જ તે બાકી બહાર તમારી જોડે નથી જોતો. હા 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 ફોટા જોયા બધું એમ તો ન વધાય. ઈ મને મારો ફોટો છોકરો વાયરલ થાય ચાલે દીકરી વાયરલ થાય ના ચાલે. હા બિલકુલ બિલકુલ. હા હા ના સવાલ. હા 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 એવું નથી તો મનથી આ મારા એટલા વિડીયો મેં કીધું મનથી જે માણસ સમજતો હોય છે ને કે આ છોકરી ખોટી નથી તો વાંધો નહીં આવે. જો બીજી નજરથી જોતો હોય છે તો મને બદનામ તો કરે જ છે બધા લોકો. દુનિયા બધા આપણે કહેવાય કે આપણા બરોબર દુનિયા ગમે તે વાતો કરે. ભલે કાંઈ વાંધો નહીં. હું ઈ જ કહેવા માંગુ ભલે જેને મારા મેં ઘણા ખરા મેં 8 જેવા બધે મેં કાંઈ પણ હું મારા મનમાં એમ જ સમજુ છું કે ભલે જેને જે બોલવું હોય બોલે પણ હું મારી જગ્યાએ સાચું છું ને. એકબીજાને જુઓ અને તમારી માટે બહુ અતિ ઉત્તમ છે એમ. જિંદગીમાં દખ નહીં આવે. તમે બાપ જેવા બેઠા હોય મારે ક્યાં ઉપાધિ. તમારા બાપ છો ભગવાન હોય તો મારે કઈ ઉપાધિ નથી. તમે એટલો સપોર્ટ કરો મારું શરીર એટલો સપોર્ટ કરે છે. હું બેઠો હું મારું સાહેબ બેઠા તમતા દુનિયાનું કોઈ પણ હશે તો પાર પાડી દે. અને એવો કોઈ પ્રશ્ન જ નહીં ઉભો થાય કે અમારે વચ્ચે આવવું પડશે. તમારે બેની જોડી સારી ચાલે તો બરોબર. આ તો ચોખ્ખી વાત. પછી અમારે બીજા વચ્ચે આપવું. હા એ વાત બે માણસ હળતું હોય ને પછી એમાં એ બેન ને જોવાનું પછી બીજાને નહીં કોઈ જોવાનું. હા તમારે બેન જોવાનું રહ્યું ને. હા એ તો ભાઈ થોડા ઘણું હાલતું હોય એ તો બે ને સમજવું પડે. એ તો અમારો ઘર છે તે ઘર હોય એટલે વાસણ તો પકડવાના જ છે. આદલા ભપડાય તે બધું થાય પણ કહેવાનો મતલબ કે તમે પોતાનું જયારે આગવું આવે ને તારે કાંઈ ના કરેલું હોય ને મારી ભાભી કે મેં કાંઈ નહીં કર્યું આજ જીવન. અને પણ મારા પપ્પા એટલે આગવું થાય એટલે બધું થઈ જાય અંદર. એમ ટેન્શન લો કામ નહીં કરો તો હાલે. ના ભાઈ કામ તો ઘર કામ તો પેલા જ પછી બીજી ઘર કામ નો તમારે કોઈ ઘર કામ ને રસોઈ તો પેલા જ હોય. હા વાંધો નહીં. હાલો હું એક ટાઈમ લઈને એક દાડો તમારી જોડે પર્સનલમાં વાત કરીશું. સાહેબ જોડે એમ જ મજા અરુભર હમણાં આવી ને એટલે તમે ભૂલા વગર હું વાંચી નીકળીશ ને એટલે મારું તને ફોન કરી દઈશ પછી તમે સવારે આવજો.
હા હા એવું કરીશ. અને બધા ફેમિલી સાથે બધાને લઈને આવજો, એમના ભાઈ, એના મોટા ભાઈ, નાના ભાઈ ના. ટ્રેક્ટર લઈને તો અવાય ને 200 કિલોમીટર થાય મારું સાહેબનું ગામ. બરોબર, ઘરની ગાડી ગમે એની ગોતી લઈને આવીશું, ઇકો બિકો. હા એટલે જ મોટી ગાડી ગોતીને આવજો, એટલે ઉઠાઈ હોય ને તો વધારે મજા આવે એમ. ભલે ભલે હાલો. એ હારું. હલો સાહેબ. એટલે છે ને કોઈ ચોર લઈ જાય. એ હારું હો. એ હારું. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.